સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અનરાધાર વરસાદ વચ્ચે માત્ર એક જ પખવાડિયામાં સુરત શહેરના માથે વધુ એક ખાડીપુરનું જોખમ ઊભું થયું છે। આજે બપોરથી જ ઉધના વિસ્તારમાંથી પસાર થતી ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી દેતા તંત્ર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। તંત્ર દ્વારા પણ તકેદારીના ભાગરૂપે સંજયનગર અને પંચશીલનગર સહિતના વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર માટેની અપીલ કરવામાં આવી છે। આ સિવાય લીંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડીનું લેવલ પણ ભયજનક સપાટીની લગોલગ પહોંચી જતા તંત્ર હરકતમાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ડી વોટરિંગ પંપો મૂકીને પાણી ઉલેચવાની સાથે નાગરિકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે। આ સિવાય સવારથી જ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ઉધના નવસારી રોડ પર ઠેર ઠેર કમર સુધી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને પ્રતિકૂળ અસર થવા પામી છે। ખાસ કરીને ઉપરવાસમાં બારડોલીમાં 2.5 ઇંચ, કામરેજમાં 2 ઇંચ, મહુવામાં 4 અને પલસાણામાં 5 ઇંચ વરસાદને પગલે શહેરમાંથી પસાર થતી ખાડીઓની સપાટીમાં ગણતરીના સમયમાં જ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો। સુરત શહેરના માથે વધુ એક આફતના એંધાણ જોવા મળી રહ્યા છે। 7મી જુલાઈના રોજ સુરત સહિત ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતમાં વરસાદી ખાડીપુરની સમસ્યા હજી સુધી લોકોના માનસ પટ પર છવાયેલી છે। ત્યારે વધુ એક વખત સુરતમાં ખાડીપુરની સ્થિતિ ઊભી થતાં લોકોમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે। આજે બપોરે ભેદવાડ ખાડી તેની ભયજનક સપાટી 7.20 મીટરની સામે ઓવરફ્લો થઈને 7.40 મીટરે પહોંચતા જ મનપા તંત્ર એલર્ટ થઈ ગયું હતું। આ સિવાય મીઠી ખાડીની સપાટીએ પણ વહીવટી તંત્રની ચિંતામાં વધારો કર્યો છે। મીઠી ખાડીની ભયજનક સપાટી 8.35 મીટરની સામે હાલમાં જળસ્તર 8.10 મીટરે પહોંચ્યું છે। હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 27 મિલીમીટર, રાંદેર ઝોનમાં 12 મિલીમીટર, કતારગામમાં 21 મિલીમીટર વર્ષા ઝોન એમાં 38 મિલીમીટર, વર્ષા ઝોન બીમાં 35 મિલીમીટર, લીંબાયતમાં 44 મિલીમીટર, અઠવા ઝોનમાં 38 મિલીમીટર વરસાદ ખાબક્યો હતો। જ્યારે ઉધના ઝોનમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદને પગલે ઉધના ભેસ્તાન સુધીના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। ખાસ કરીને ભેસ્તાન, ઊન અને ઉધના 3 રસ્તા પર નદીઓ વહેતી જોવા મળતા એક તબક્કે વાહન વ્યવહાર થંભી ગયો હતો। જિલ્લાના બારડોલી તાલુકામાં 64 મિલીમીટર, 84માં 10 મિલીમીટર, કામરેજમાં 44 મિલીમીટર, મહુવામાં 4 ઇંચ, માંડવીમાં 20 મિલીમીટર, માંગરોળમાં 5 મિલીમીટર, પલસાણામાં 5 ઇંચ અને ઉમરપાડામાં 2 ઇંચ, અંબિકામાં 3 ઇંચ, જ્યારે અરેઠ તાલુકામાં 15 મિલીમીટર વરસાદ નોંધાયો હતો।